નમસ્કાર, હું સાગર પટેલ અને જઈ રહ્યો છું ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં શ્રી ઉમિયા માતાજી મંદિરના ભવ્ય લોક ડાયરામાં. ત્યાં આગળ ભવ્ય શ્રી ઉમિયા માતાજીનું મંદિર બનવા જઈ રહ્યું છે અને શ્રી કડવા પાટીદાર કુળદેવી સંસ્થાન ઊંઝાથી પ્રચાર પ્રસારક અને સંગઠનના ચેરમેન તરીકે આ જવાબદારી નિભાવતા ખૂબ જ આનંદ થાય છે. અને હું એવું ઈચ્છું છું કે મારી માં જગદંબા ઉમિયાના મંદિર આખા વિશ્વમાં બને. કુળની કુળ દેવી સૌને લાજ રાખે એવી, કડવા કુળની કુળ દેવી સૌને લાજ રાખે એવી. તમે આવો મોરી માં, પધારો ઉમિયામાં. તમે આવો મોરી માં, પધારો ઉમિયામાં. સાચા મનથી અમે આવકારીએ છીએ માં, અમે તૈયાર છીએ. પ્રાણ પ્રતિષ્ઠા માટે જાય છે. માતાજીને એવા પ્રાર્થના કરીએ કે ઓલ ઇન્ડિયામાં ગરવી ગુજરાત આપણે પાટીદાર સમાજનો લોક લાડીલા પાટીદાર સમાજનો સાગર પટેલ માતાજી આપણે એવી શક્તિ આપે. ભલી ભલી વાતના મંડપ રોપાવશો, કંકુ કેસરના સાથિયા પુરાવશો. બધી બહેનો ઉમિયા મંડળની બહેનો છે. મા ઉમિયાની ભક્તિ ખૂબ કરે છે અને એમનું કહેવું એવું છે કે સાગરભાઈ આજે ઓસ્ટ્રેલિયામાં મંદિર બને છે, એવા દેશ વિદેશોમાં બને અને અમે બધી બહેનો વિદેશોમાં ઉમિયા માના દર્શન કરવા. મહારખની હેલીઓ શણગાર ઘરને શણગારી ડેલીઓ. ઓસ્ટ્રેલિયામાં મંદિર જાય ત્યારે સાગરભાઈ એમના બધી બહેનોને ઓસ્ટ્રેલિયા લઈ જાય. હું નથી, મારી ઉમિયા છે. આશીર્વાદ આપો માં, તમે પગલા પાડો માં. આશીર્વાદ આપો માં, તારા દર્શન કરવાને તડપીએ છીએ માં, અમે તૈયાર છીએ. હા, કડવા કુળની કુળ દેવી સૌને લાજ રાખે એવી, કડવા કુળની કુળ દેવી
દેવી સૌને સર્વે વિશ્વમાં ઉમિયા માતાજીનો જય જયકારો થઈ રહ્યો છે અને થાય. માં જગદંબાનું નામ આખા વિશ્વમાં ગુંજી ઉઠે એટલે જ કહું છું, ઉમિયા એટલે દુનિયા અને દુનિયા એટલે જ ઉમિયા. બોલો ઉમિયા માત કી જય.